આયુર્વેદની દવા તો કરવી છે, પરંતુ તેમાં ચરી બહુ પાડવી પડે છે. યસ, ગટ બ્રેઇન એક્સિસ. ગટ બ્રેઇન એક્સિસ એટલે કે આપણું પેટ અને આપણા બ્રેઇન વચ્ચે આપણા શરીરમાં એક સિગ્નલ ઇફેક્ટ આવે છે કે જે ન્યુરલ એટલે કે આપણી નસો દ્વારા, નર્વસ સિસ્ટમ દ્વારા, ઇમ્યુન સિસ્ટમ અને હોર્મોનલ સિસ્ટમ, આ બધી જ સિસ્ટમ જે છે તેનાથી મેનેજ થતી હોય છે. એ 2 વે સિસ્ટમ છે, એટલે કે તમે જે ગટને આપો છો તે બ્રેઇન સુધી પહોંચે છે અને બ્રેઇનને જે આપો છો તે ગટ સુધી પહોંચે છે. એટલે કે તમે જે પણ ખોરાક લ્યો છો એનું અસર ડાયરેક્ટ બ્રેઇન ઉપર થતી હોય છે અને ત્યાંથી તમારી નર્વસ સિસ્ટમ, ઇમ્યુન સિસ્ટમ અને ખાસ કરીને હોર્મોનલ સિસ્ટમ બધું જ બેલેન્સ થતું હોય છે. ગટને વન ટાઈપ ઓફ આપણા શરીરનું બ્રેઇન કહેવામાં આવે છે. તેથી જ હેલ્ધી ખોરાક એ હેલ્ધી ગટ આપે છે અને તે જ હેલ્ધી બ્રેઇન આપી શકે છે. એટલે કે આયુર્વેદમાં કહેવામાં આવતી ચરી અને જેને અમે કહીએ છીએ પથ્ય, આ બંને વસ્તુ શરીર માટે એટલે સારી છે કે જો તમારું મગજ સારું હોય તો તમારું ગટ હેલ્ધી રહે છે, એટલે કે આંતરડા સારા રહે છે અને તે બીજા કોઈ રોગ થવા દેતા નથી. એટલા માટે જ પથ્ય પાલન એ જે છે એ તમારા શરીરને રોગોથી બચાવી શકે છે. જો રોગ થયો હોય તો તેને દૂર કરી શકે છે. એટલે કે ચરી જે છે એ એવી કોઈ મોટી વસ્તુ નથી કે જે કોઈ ન કરી શકે. આપણે જે ખાઈએ છીએ તે આપણા મન પ્રમાણે ખાઈએ છીએ, આપણી જીભ પ્રમાણે ખાઈએ છીએ, પરંતુ મગજને ગમે એવું ખાવાનું આપણે ટાળતા હોઈએ છીએ કે જે શરીર માટે સારું છે. તો તમે લોકો પણ આજથી તમારા મગજને જે સારું છે તે ખાઓ, નહીં કે મન અને જીભ માટે.